મેલડી કોઈને વગડે મળી તો મેલડી કોઈને ઝગડે મળી, કોઈને ઓરતે મળી તો મેલડી કોઈને આહુડે મળી. મારી મેલડીના મંડાણ મંડાઈ ગયા છે ને સાહેબ. માણા કે ધૂળનો થડીમલો ભલે હોય, અરે સાહેબ ત્રિશુલે ભલે ખોડ્યા હોય, પણ મેલડી કે ક્યાંય મારા નામનો સિંદૂરનો સાંડલો થઈ જાય ને પછી એની 71 પેઢી સુધી જો એનો વ્યવહાર થવા દઉં તો મને મેલડીને કોઈ માને નહીં. રાજા માને, પ્રજા માને, હિન્દુ માને અને મુસલમાન મેલડીને માને છે. પણ આ શેઠ લોકો જે વાણિયા રહ્યા ને, વાણિયા સેઠ થઈને મેલડી નો માને. હા, નો માને સેઠ થઈ. એ શેઠિયાઓને મેલડીને તો હો ગાવનું શેઠું હોય. પણ ખાન પરગણાનું લુણસર નાનું એવું પંખીના માળા જેવું ગામ છે, અને ઈ ગામની માલિપા મારી મેલડીના નામનો તાવો મંડાઈ ગયો છે સાહેબ. અને સરાની માલિપાથી નગર છે આંબા ખીમતી વાણિયા દોશી પરિવાર કપા કાલાનો વેપારી કપા કાલાનું હાટું કરવા માટે લુણસર ગામની માલિપા દિવસ આઠમની તૈયારી છે ને પહોંચી ગયા છે. તેથી ગામની બજારની માલિપા ઘોડીની માથે અસવાર થઈ અને આંબા છે લુણસર ગામની માલિપા કપાની ખરીદી કરવા માટે આવ્યા છે. ગામના પાથરની માલિપા ઉતરી અને ધીમે ધીમે એક હાથની માલિપા ઘોડીની લગામ છે અને બજારની માલિપા નીકળ્યા છે. એટલે ઓલા જે મેલડીમાંનો તાવો જે માંડીને બેઠા હતા એને એકાબીજી ઇશારો કરીને કીધું કે શેઠ આવ્યા છે. કારણ કે કાયમી ગામની માલિપા ખરીદી કરવા જતા એટલે આખું ગામ ઓળ. પણ એમાં તાવાની માલિપા ચાપડિયું મેકતો એક ભાઈએ ઉભા થઈને કીધું કે એ શેઠ, માં મેલડીનો તાવો તળાય છે, થોડીક વાર ઉભા રહ્યો, હમણાં પરસાદી લઈને પછી જજો, માં મેલડી કઈક તમને ધંધામાં લાભ આપશે. પણ સાહેબ નગર શેઠના મનની માલિપા એવું આ દાઢ હવા દે મેલડી કઈ આવો થોડોક તાવો ખાવા આવતી હોય. ભાઈ હું આવ્યો છું, હમણાં દિવસ હાથમી જાય છે, 2-4 જગ્યાએ કપાની ખરીદી કરવી, હમણાં પાછો વળું ત્યાં તમે તાવો તૈયાર કરી નાખો, પછી માતાજીની પ્રસાદી લઈને આવી જાય. લુણસર ગામની બજારની માલિપા ઘોડીને લઈને વિયા ગયા. બે બાદ ઘરે જે કપા કાલાની ખરીદી કરવી હતી ખરીદી કરી અને પાછા શેઠ વળ્યા ત્યાં શેલી 5 ચાપડીઓ રહી છે તળાવવાની છે. 4 સાપડી મેકી તાવાની માલમાંથી બહાર કાઢી છેલ્લે માતાજીનો જે આપણી ભાષામાં ખાખરો કઈ 5 જેને સારો હોય, એક ખાખરો ને એક તાવાની માલપા શેલી સાપડી મેકી અને શેઠ જીબાની દઈને ગયા હતા હમણાં વળવું એટલે પ્રસાદી લેવા ઉભો એટલે ઘોડીને એક બાજુ ઉભી રાખી અને ઓલા 5 જણા ઉભા થઈને તાવો આમ વધાવે છે. એની સામે આંબા શેઠની નજર છે કે ઓહો મેલડી આમ તાવો ખાવા આવતી છે. પણ સાહેબ ઓલા 5 જણાની હાથમાંથી આમ ઝારીના દાણા સૂજ્યા અને તાવાની માલપા ઝારીના દાણા પડ્યા એટલે ધાણી ફૂટી ગઈ, સફેદ ફૂલ થઈ અને તાવાની માથે તેલની માથે તરવા માંડ્યા. આંબા શેઠે આમ તાવામાં નજર કરી. શેઠ કોઈ નથી ભાળતું અને મેલડી કે જેને ગમંડ હોય ને તો એક દી મારો નો કરી દઉં તો જગતમાં મને મેલડીને કોઈ માને નહીં. શેઠ મનમાં વિચાર કરે કે આવી રીતે તાવો થતો હોય છે, આમ તળાતો હોય છે, આમ મેલડી તાવો ખાતી છે. છેલ્લે સાહેબ તાવાની માલપા નજર કરીને ઓલા સફેદ ધાણીના ફૂલ થઈ ગયેલા એની માલપા આવડી ખવા વેદની નાગડી ઉકળતા તેલમાં. હો સાહેબ થોડીક વાર મોઢું બહાર કાઢે, પાછી તળિયે વહી જાય, મોઢું બહાર કાઢે અને આંબા શેઠ આમે આમ પાવલી જેવડી ફેણ માંડી જીભના લબકારા કરે અને શેઠ આમ જોઈ ગયા. ઓહો એ વાળિયાના દીકરાના હૃદયની માલિપા મારી મેલડીની જગ્યા થઈ ગઈ. હો અને એને એટલું કીધું કે જો આ ઉકળતા તેલમાં રમે આવી જો કાળી નાગણી મારા ભાગ્યમાં હોય ને તો એક દી દુનિયાને દેખાડી દઉં મેલડી કેવડી હોય. તેથી એ આંબા શેઠ વાણિયા નગર શેઠ વાણિયા આંબા ખીમજીને મારી મેલડી માથે ઓરતો આવ્યો ને ઉકળતા તેલની કડાઈની માલિપા મારી મેલડી ને આંબા શેઠની માથે મારી મેલડી કે આંબા શેઠ દુનિયાની માલિપા ધારે આલમના આંગણે જો કદાચ મારા દોઢિયા તીરસુલ હોય પણ નગર શેઠ વાણિયા જો તારી પેઢીની માથે તીરસુલ નો ખોડું ને તો મને જગતમાં મેલડીને કોઈ નો માને, મેલડીને કોઈ